ફરી જીવી જાણ ભાગ 3. બાપ. ત્યાં હાજર બધા જ નંદિનીને જોઈ રહ્યા, તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા. તેણી દરવાજા બાજુ આગળ વધી. તેના ભાઈ દેવાંશે નંદિનીનો રસ્તો રોક્યો. નંદિનીએ નજર ઉઠાવીને દેવાંશ સામે જોયું અને બોલી, તારી આંખમાં દયાનો ભાવ છે. કેમ? મારી પર દયા ખાનારાઓ મને પસંદ નથી. આ સાંભળી દેવાંશ એક તરફ ખસી ગયો. નંદિની જતી રહી. હિતેન, તું સમજાવીશ કે શું થઈ રહ્યું છે? સંગીતાબેને એક બાપને પ્રશ્ન કર્યો, એવો પ્રશ્ન જેનો જવાબ હિતેનભાઈ પાસે નહોતો. તું મૌન છે, મતલબ તું તારી ભૂલ સમજે છે. નરેનભાઈ આગળ આવી હિતેનભાઈ સામે ઊભા રહ્યા. મને લાગ્યું હતું હિતેન કે તું પરફેક્ટ છે, પણ લાગે છે કે માત્ર બહારની દુનિયા માટે જ. નંદિનીને જોતા લાગે છે કે તું એક પિતા તરીકે તારી ફરજ ચૂક્યો છે. કદાચ બાપનું શું સ્થાન હોય એક સંતાનના જીવનમાં, એનાથી તું અજાણ છે. મને ક્યારેક વિચાર આવતો કે હું પિતા બનવા માટે યોગ્ય કે લાયક નહીં હોઉં, એટલે જ મારે કોઈ સંતાન નથી. નરેનભાઈ આગળ આવી કંઈ બોલે તે પહેલા જ કાર્તિક બોલી ઉઠ્યો, ડેડી, તમે જે છેલ્લું વાક્ય બોલ્યા તેનો મતલબ સમજાવશો? કાર્તિકની સ્થિર આંખોની ગંભીરતાને જોઈને નરેનભાઈ સમજી ગયા કે તેને કાર્તિકની હાજરીમાં આવું કંઈક કહ્યું, તેનો જવાબ તેને કાર્તિકે આપવો પડશે. નરેનભાઈ કાર્તિકને સમજાવવા આગળ વધ્યા, પણ કાર્તિક જાણે સચ્ચાઈ બદલતો હોય તેમ પોતાના શબ્દોને ભારપૂર્વક બોલી ઉઠ્યો, તમે માનો કે ન માનો, મારા પર તમારો અને પપ્પાનો સરખો હક છે, પણ લાગે કે આ બધું એક તરફી હતું. નરેનભાઈ કાર્તિકને જોઈ રહ્યા. કાર્તિક વધારે કંઈ બોલ્યા વિના જતો રહ્યો. જીતેશભાઈ નરેનભાઈ પાસે આવ્યા ને તેના ખભા પર હાથ રાખતા કહ્યું, નાનકા, હું અને કાર્તિક સારી રીતે જાણીએ છીએ કે તું મારાથી પણ વધારે કાર્તિકને પ્રેમ કરે છે. હું ક્યારેય બાપ તરીકેની ફરજ ચૂક્યો હોઈશ, પણ તું કાર્તિક પ્રત્યેની તારી ફરજ ક્યારેય નથી ચૂક્યો. તો આજ કેમ તારા મોઢામાંથી આવા શબ્દો નીકળી ગયા? કાર્તિકે ક્યારે તને કે સંગીતાને એવો અનુભવ નથી થવા દીધો કે તમે તેના કાકા કાકી છો. તો તારી પણ ફરજ આવે છે કે તું તેના પર હક જમાવ. તે તારો દીકરો હોય તેવો હક. નરેનભાઈ થોડીવાર કંઈક વિચારી રહ્યા અને પછી જાણે એનું મન સંતોષથી ભરાઈ ગયું હોય તેમ બોલી ઉઠ્યા, જી ભાઈ સાહેબ. બહાર આવી કાર્તિક બારી પાસે ઊભો રહ્યો અને બારી બહાર નજર કરી. બગીચામાં ઊભેલી નંદિની સ્થિર નજરે કંઈક જોઈ રહી હતી. કાર્તિક નંદિનીને જોઈ રહ્યો ને તેમની પહેલી મુલાકાત તેના મનોપટ પર તરવરી રહી. મોમ, હું ટેરેસ પર જાઉં છું, 15 વર્ષના કાર્તિકે સંગીતાબેનને કહ્યું ને ઉત્સુકતાથી પગથિયા ચડવા લાગ્યો. નંદિનીને પગથિયા ઉતરીને નીચે તરફ આવતી જોઈ કાર્તિકે તેણીનો રસ્તો રોક્યા કહ્યું, હાય, આઈ એમ કાર્તિક. નંદિની કાર્તિકને જોઈ માત્ર એટલું જ બોલી, નંદિની, ને નંદિની પાછી પગથિયા ઉતરવા લાગી. કાર્તિક પણ તેની સાથે સાથે પગથિયા ઉતરતા ફરી બોલી ઉઠ્યો, તું અંજના આંટીની ડોટર છે ને? તારા મમ્મી ને મારા મોમ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. નંદિની ઊભી રહી. તેને હોલમાં બેસી વાતો કરી રહેલા સંગીતાબેન અને અંજનાબેન તરફ જોયું ને પછી કાર્તિક સામે જોઈને બોલી ઉઠી, મને ખોટું બોલનારા લોકો પસંદ નથી. ખોટું? મેં શું ખોટું કર્યું? કાર્તિક આશ્ચર્ય સાથે પૂછી રહ્યો. મોમ? તે સંગીતા આંટીને મોમ કહ્યું? પણ મારી મમ્મી કહેતી હતી કે સંગીતા આંટીને કોઈ સન કે ડોટર છે જ નહીં. નંદિનીએ સહજતાથી કહ્યું. ખોટું મેં નહીં, તે જે કહ્યું તે છે. કાર્તિકને જાણે નંદિનીની વાત પસંદ ના આવી હોય તેમ ચીડાતા બોલ્યો. હું ખોટું નથી બોલતી, નંદિનીએ કહ્યું ને જવા લાગી. બેટ લગાવીએ? કાર્તિકે કહ્યું. નંદિનીએ પાછળ ફરીને જોયું. જો હું સાચો હોઈશ તો એક દિવસ એવો જરૂર આવશે જ્યારે હું સાબિત કરી દઈશ કે મારે એક નહીં 2 પેરેન્ટ્સ છે. કાર્તિકના કહેવામાં આત્મવિશ્વાસ હતો. તું કોણ છે અને તું મને શું કામ કોઈ સાબિતી આપીશ? આપણે ફરી ક્યારેય નહીં મળીએ, નંદિનીએ કહ્યું અને એ જતી રહી. કાર્તિક નંદિનીને જતી જોઈ રહ્યો. આજ 6 વર્ષ બાદ ફરી કાર્તિક નંદિનીને એમ જોઈ રહ્યો અને બબડી ઉઠ્યો, તો આપણે ફરી મળી જ ગયા.